ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદથી ચોમાસાનો પ્રારંભ થયો છે। ચોમાસાના પ્રારંભે જળાશયોમાં પાણીની સારી આવક થઈ છે। રાજ્યના 15 જળાશયોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે। અન્ય 12 જળાશયો એલર્ટ મોડ પર છે। 11 જળાશયોની ખાસ ચેતવણી આપવામાં આવી છે। તો જળાશયો છલકાતા પરિસ્થિતિને પહોંચી વળવા માટે બચાવ ટીમો તૈનાત કરવામાં આવી છે। એસડીઆરએફ અને એનડીઆરએફની 34 ટીમ બચાવ કાર્ય માટે તૈનાત કરવામાં આવી છે। સાબરકાંઠાના ઈડર તાલુકામાં વરસાદથી ખેતીને ભારે નુકસાન થયું છે। ગોપાલપુરા મોટા કોટડા વિસ્તારમાં વરસાદથી કપાસ, મગફળી, સોયાબીન સહિતના પાકને મોટું નુકસાન થયું। પાક નિષ્ફળ જતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો। સાબરકાંઠા જિલ્લામાં મેઘમહેર યથાવત જોવા મળી રહી છે। જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં ભારે વરસાદના પગલે ખેતરોની સ્થિતિ જળબંબાકાર જેવી જોવા મળી રહી છે। ખાસ કરીને ઈડર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો હતો ને 24 કલાકમાં 8 ઇંચ જેટલો વરસાદ ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયો હતો, જેના કારણે અહીંયા ખેતરોની સ્થિતિ જળબંબાકાર જેવી છે। ખેડૂતોએ ચોમાસું વાવેતર કર્યું હતું। મગફળી, કપાસ સહિત સોયાબીનનું વાવેતર ગ્રામ્ય વિસ્તારમાં વધુ જોવા મળ્યું હતું ને વરસાદના જ કારણે ખેતરોમાં હાલ ઢીચણસમાં પાણી ભરાઈ ગયા છે। આપ જોઈ શકો છો કે મગફળીઓ વાવેલું છે, મગફળીઓનું ખેતર છે, મગફળીઓ વાવી હતી, પરંતુ ભારે વરસાદના કારણે મગફળીઓ ડૂબી ગઈ છે। ખેતરમાં ઢીચણસમાં પાણી જોવા મળી રહ્યા છે। ખાસ કરીને આ ગ્રામ્ય વિસ્તારમાં આગોતરું વાવેતર કરવામાં આવ્યું હતું, પરંતુ વરસાદના કારણે ખેતરો જળબંબાકાર થઈ જતા ખેડૂતોને મોટું નુકસાન પહોંચ્યું છે। ખેડૂતોની માંગણી છે કે તાત્કાલિક સહાય કરવામાં આવે, ખેતીવાડી વિભાગ દ્વારા સર્વે કરવામાં આવે, ખેડૂતોને યોગ્ય સહાય આપવામાં આવે। નીતિન પટેલ, TV 13 ગુજરાતી, સાબરકાંઠા। સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદ યથાવત જોવા મળી રહ્યો છે। વરસાદના કારણે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં ખેતીને મોટું નુકસાન પહોંચ્યું છે। ખેતરમાં પાણી ભરાયા હોય, ખેતરમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે। ઈડર તાલુકાના બલુંદ્રા, મોટા કોટડા, ધારાપુર, રામાયણ, મહાભારત, ગોકલપુરા ગામમાં અંદાજે 2000 હેક્ટરમાં કપાસ, મગફળી, સોયાબીન સહિતના પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું, પરંતુ ભારે વરસાદના કારણે પાક નિષ્ફળ ગયો છે। સાબરકાંઠા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ નોંધાયો હતો ને ભારે વરસાદના કારણે ખેતરોની સ્થિતિ જળબંબાકાર જેવી જોવા મળી હતી। ખાસ કરીને મગફળી, સોયાબીન, કપાસ સહિતનું વાવેતર ગ્રામ્ય વિસ્તારમાં કરવામાં આવ્યું હતું, પરંતુ ખેતીને વરસાદના કારણે ભારે નુકસાન પહોંચ્યું છે। ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે। આપણી સાથે ખેડૂતો જોડાઈ ગયા છે। ખેડૂતો પાસેથી જાણીશું કે કેવા પ્રકારનું નુકસાન અત્યારે હાલ ખેતીમાં જોવા મળી રહ્યું છે, કેટલું વાવેતર કરવામાં આવ્યું હતું ને શું નુકસાન છે। વાવેતરમાં મગફળી, સોયાબીન અને કપાસનું વાવેતર હતું ગામમાં। ગઈકાલે જે 4 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીમાં અંદાજે 10 થી 12 ઇંચ જે વરસાદ એકી સાથે આવ્યો છે, એના કારણે સંપૂર્ણ જે વાવેતર પાક હતો એ સંપૂર્ણ નાશ પામેલ છે। સાથે સાથે ખેતીની જે જમીન છે એને પણ મોટા પાયે નુકસાન થયેલું છે। એટલે નુકસાનમાં તો અત્યારે હાલમાં ખેડૂતને કોઈ પાક ઊભો નથી। ઘાસચારા કે પશુપાલન માટે જે ઘાસચારા હતા એ પણ સંપૂર્ણપણે નાશ પામેલા છે। એટલે મોટા પાયે ખેડૂતોને તો અત્યારે હાલમાં નુકસાન છે। વરસાદના કારણે ઘાસચારા સહિત પાકને નુકસાન થયું છે। અન્ય બીજા એક ખેડૂત છે, કેવા પ્રકારનું સ્થિતિ વરસાદના કારણે અહીંયા સર્જાઈ છે। વરસાદના કારણે અને અહીંયા પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે કાલે બપોરે 3 વાગ્યાથી જે 6 વાગ્યા સુધી વરસાદ પડ્યો એ અતિવૃષ્ટિથી વધારે વરસાદ પડ્યો છે અને વધારે નુકસાન ખેતીમાં વધારે નુકસાન જેલું છે અને લોકોને મગફળી, સોયાબીન, કપાસ આ બધું ધોવાણ થયેલું છે। કપાસ, મગફળી સહિતના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે। બીજા એક ખેડૂત છે, કેટલાના ખર્ચે વાવેતર કરવામાં આવ્યું હતું, કેટલા હેક્ટર વાવેતર હતું અને અત્યારે હાલ પાકની શું પરિસ્થિતિ છે। તો જો ગઈકાલનો જે વરસાદ પડ્યો છે એના આધારે આપણે જો જોવા જઈએ તો ખેતીમાં મોટા પાયે નુકસાન થયેલ છે। આજુબાજુના પંથકમાં મોટા કોટડા, ગોકલપુરા, ધારાપુર, સાબલી, મહાભારત આની અંદર વધારે પડતો વરસાદ જોવા મળી રહ્યો છે। ખેતીમાં અમે એકરે 80 કિલો જેવું મગફળીનું બિયારણનું વાવેતર કરીએ છીએ। એમાં ખેડ ગણવા જઈએ, ટ્રેક્ટરની ખાતર, દવા પાણી આ બધું ગણવા જઈએ તો લગભગ 20 થી 25 હજાર રૂપિયાનો આશરે ખર્ચો થાય છે। બીજું વધુ પડતું પશુપાલન સાથે પણ આ ગામ જોડાયેલા છે, તો પશુપાલનમાં પણ ઘાસચારાનું મોટા પ્રમાણમાં નુકસાન થયેલું જોવા મળેલ છે। બીજું સરકારને ખાસ એવી વિનંતી કે સત્વરે તાલુકા કક્ષાના અધિકારીઓ દ્વારા સર્વે થાય અને ખેડૂતોને થોડી સહાય ચૂકવાય એવી અમારા ગ્રામજનોની વિનંતી છે।